મેડમને પૂછી જ લઈએ આજે મેમ મેમ હા બોલો. અમે એચએસ અને એસ ની તૈયારી કરીએ છીએ. એમાં એચએસ ની એક્ઝામ તો આવી ગઈ અને એસ ની તો હજુ વાર છે. તો પ્રશ્ન શું છે? પદ્ધતિશાસ્ત્ર. વિષય કયો છે? મારો ગુજરાતી વિષય છે. મારો ઇંગ્લિશ છે અને મારો સામાજિક વિજ્ઞાન અને કોમર્સ. તો પછી ચિંતા છોડો, તમારા ત્રણેયના વિષયનું મારી પાસે બેસ્ટ સોલ્યુશન છે. ખરેખર? હા ખરેખર, આવો મારી સાથે. ચાલો. જો તમારો જે સબ્જેક્ટ છે એનું આ 4 બુકનો સેટ છે એ જ છે બેસ્ટ સોલ્યુશન. જેમ કે કોઈને ઇંગ્લિશ સબ્જેક્ટ છે, કોઈને ગુજરાતી છે, કોઈને કોમર્સ છે, જેની અંદર એકાઉન્ટ, વાણિજ્ય, સંચાલન, એસપીસીસી, સામાજિક વિજ્ઞાન, તો જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, આ જે બધા વિષય છે જેમનો મુખ્ય વિષય છે એમના માટે આ બેસ્ટ સોલ્યુશન છે. મારી પાસે ઘણું બધું મટીરિયલ છે, પણ આ બુક્સની વિશેષતાઓ શું છે? જો આ બુકની વિશેષતા શું છે, આની અંદર મેથડ પ્લસ કન્ટેન્ટ કયા ધોરણનું 11 અને 12નું પ્લસ ક્વેશ્ચન બેંક, એમસીક્યુ, પીવાયક્યુ પ્લસ મેઇન્સના ક્વેશ્ચન આન્સર અને ફૂલ્લી કલરની અંદર આ બુક બનાવવામાં આવી છે. જાતિની અંદર પણ એ જ રીતના ધોરણ 11-12નું વિષય વસ્તુ, થિયરી, એમસીક્યુ અને પીવાયક્યુ બધું જ આની અંદર આપવામાં આવ્યું છે. પ્લસ સામાજિક વિજ્ઞાન જે મલ્ટી વિષય માટે બેસ્ટ સોલ્યુશન છે, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર પ્લસ એમસીક્યુ અને પીવાયક્યુ, જેની અંદર પણ ચિત્રો સાથે સમજૂતી આપવામાં આવી છે એટલે વાંચવામાં સરળતા રહે. ત્યારબાદ એકાઉન્ટ, વાણિજ્ય અને સંચાલન, આ છે ચોથું સોલ્યુશન. જે લોકોને કોમર્સ હોય એમના માટે પાઠ આયોજનના નમૂના સહિત પ્લસ ચિત્રો, એમસીક્યુ, પીવાયક્યુઝ બધું જ આ 4 બુકની અંદર આપવામાં આવેલું છે. તો જેમનો પણ વિષય હોય એમના માટે આ છે બેસ્ટ સોલ્યુશન. તો આ બુક્સથી તો એક અને એક બંનેના માર્ક્સ કવર થઈ જાય છે. 100% થઈ જશે. તો પરચેસ કરવી હોય તો આ બુક ક્યાંથી પરચેસ કરવી? જો તમારે પરચેસ કરવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેના ઉપરથી પરચેસ કરી શકો છો.